ફ્રેન્ડ્સ, કેમ છો? જુઓ શું બની રહ્યું છે. મીશુ માટે બની રહ્યું છે સેરેલેક. હવે મીશુ 8 મંથ કમ્પ્લીટ કરી લીધા છે મીશુએ, તો આવું કંઈક હેલ્ધી ખવડાવીએ તો મીશુના માટે સારું, એના હેલ્થ માટે સારું, એના વેઇટ માટે સારું. તો બસ એના માટે હવે હોમમેડ સેરેલેક બની રહ્યું છે. આ મને મારા જોબમાં મારી કલીગ છે, એણે મને સજેસ્ટ કર્યું કે ભાઈ તું આવી રીતે મખાનાને અને ડ્રાય ફ્રૂટ્સને અને બધી દાળોને ને હજી થોડુંક આની અંદર મને એવું કીધું છે કે પૌવાને બી થોડાક રોસ્ટ કરીને નાખી દે, અને આ બધું ઠંડુ થાય એટલે પછી એને ક્રશ કરી નાખ. તો ફ્રેન્ડ્સ, સેરેલેકની પ્રિપેરેશન ચાલી રહી છે, પણ અત્યારે વાગી રહ્યા છે રાતના 10. કેન યુ બિલીવ? કેમ કે સવારે હતું મીશુના માસીનું ફંક્શન, ગોળધાણાનું, એ બધું કમ્પ્લીટ કરીને આવ્યા. સાંજે આવ્યા, પાછું જમવા બનાવ્યું, એ બધું પત્યું, થોડી વાર રેસ્ટ કર્યો, અને હવે બનાવવા બેઠી છું એના માટે સેરેલેક. બધું આટલું રોસ્ટ થઈ ગયું છે. આ રોસ્ટ કરવાનું છે, હજી થોડાક પૌવા બી રોસ્ટ કરવાના બાકી છે. ટાયર્ડ ડે, બહુ જ થાકી ગઈ છું સખત. તો મીશુને અત્યારે એના રક્ષાબાના ઘરે ગઈ છે, તો વાંધો નથી, આ બધું થઈ જાય છે મેનેજ. બાકી જો મીશુ બેન હોય તો તમને એનાથી 1 સેકન્ડ દૂર ના થવા દે. બસ તમે મારી જોડે જ રમો, તમે મારી જોડે જ ફરો, તમે મારી જોડે જ બેસો, એવું છે. એટલે મીશુબેન રમે છે ત્યાં સુધી આ મસ્ત બનાવીને ઠંડુ કરીને ક્રશ કરી દઈએ, એટલે એનું એકદમ હેલ્ધી ફૂડ તૈયાર થઈ જાય. તો તમે તમારા ફ્રેન્ડ્સ, તમે તમારા બેબીઝને શું ખવડાવો છો મને જણાવજો. ઓકે ફ્રેન્ડ્સ, હમણાં મીશુ આવે એટલે બતાવું. મીશુનું જુઓ પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે સેરેલેક, તમે જોઈ શકો છો. બધું જ મિક્સચર મિક્સ કરીને ક્રશ એકદમ કરી નાખ્યું છે. તો થોડીક વાર ઠંડુ થાય એટલે પછી એક ડબ્બામાં સ્ટોર કરી લઈએ, બરાબર ને ફ્રેન્ડ્સ? જોઈએ હવે આ વસ્તુ મીશુને ભાવે છે કે નહીં. આટલું બધું મેં એના માટે બનાવ્યું છે, જોઈએ. હાય ફ્રેન્ડ્સ, મીશુ બાજુમાંથી આવી હતી, એને ભૂખી લાગી હતી એટલે એને મમમ ખાધું. પછી એને વીર હનુમાનની ધૂન સુવડાવી. શું બોલું છું, હું કાંઈ છે એટલે વીર હનુમાનની ધૂન સંભળાવી એટલે ખભે ને ખભે જ સૂઈ ગઈ. પછી ઘોડિયામાં એને સુવડાવી મેં. પછી જુઓ હવે હિંચકા નાખું છું, વચ્ચે ધૂન બોલું છું, અને ફાઇનલી હવે એવું લાગી રહ્યું છે કે ગદગદાટ સૂઈ ગઈ હશે. એટલે હવે થોડી વાર રહીને હિંચકો બંધ કરીને જોઈ જોઉં. અગર સૂઈ ગઈ હોય તો આઈ હોપ મને બી હવે સૂવા મળે એટલીસ્ટ 11:15, તો આઈ કેન ડિઝર્વ કે હું સૂઈ જાઉં. રાઈટ ફ્રેન્ડ્સ, સવારે 6 વાગે ઉઠ્યા હોય, રાત્રે 11:15 વાગ્યા સુધી સતત તમારે કન્ટિન્યુ ડ્યુટી હોય, કાંઈક ને કાંઈક, એટલે એક્ઝોસ્ટ થઈ જવાય માઇન્ડથી, બોડીથી, બધી રીતે. અને આ વસ્તુ ખાલી હું જ ફેસ નથી કરતી, અત્યારની બધી જ ન્યૂ મમ્મીઝ બધા આ વસ્તુ ફેસ કરતા હશે કે ભાઈ સવારે ઉઠો ત્યારથી બેબીની આજુબાજુ તમારી લાઈફ ફર્યા જ કરે, તે રાત્રે એ ના સૂવે ત્યાં સુધી. એવું નહીં કે આપણે સૂઈએ ત્યારે, એ ના સૂવે ત્યાં સુધી. એટલે ચાલ્યા કરે, પણ અલ્ટિમેટલી આફ્ટર ઓલ બધું મીશુ માટે છે, અને મીશુ માટે તો કાંઈ બી. ચલો ફ્રેન્ડ્સ, બાય બાય, ગુડ નાઇટ.